હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે એક ડ્રિંકની રેસિપી શેર કરવા માંગુ છું જે ખૂબ જ રિફ્રેશિંગ છે. તો ચાલો એની રેસિપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં 4 કપ મેં પાણી લઈ લીધું છે. તેને બોઇલ કરવાનું છે અને તે એકદમ ઉકળી જાય એટલે તેની અંદર 1 કપ સાબુદાણા એડ કરવાના છે અને સાબુદાણા એડ કરીને તેને મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયા પછી જ્યાર સુધી આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ નહીં થાય ત્યાર સુધી તેને આ રીતે જ પકાવવાનું છે. એટલીસ્ટ 15થી 20 મિનિટ સુધી સાબુદાણાને આ જ રીતે પકાવવાના છે. ત્યાર પછી તમે જોઈ શકો છો આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને તેને મેં અલગ કરી દીધા છે. એને છાનીને પછી તેની ઉપર તરત જ આપણે ઠંડુ પાણી નાખી દેવાનું છે જેથી એની જે કુકિંગની પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય. આપણે જેલી બનાવવાની છે. તો જેલી બનાવવા માટે મેં અહીંયા બાઉલ લઈ લીધું છે. તેની અંદર 500 ml પાણી નાખી દીધું છે અને જેલીનું પેકેટ એડ કરી દીધું છે. હવે જેલીને આપણે ત્યાર સુધી મિક્સ કરવાની છે જ્યાર સુધી જેલીના પાર્ટિકલ્સ એની અંદર મિક્સ નહીં થઈ જાય. તો બસ હવે તમે જોઈ શકો છો આપણી જેલી મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે એને ઉતારી લઈએ અને એક પ્લેટની અંદર જેલીને કાઢી નાખીએ. આ જેલીને હવે આપણે ફ્રીઝની અંદર 10થી 15 મિનિટ સુધી રવા દેવાની છે જેથી જેલી જામી જાય. હવે આ બાજુ મેં એક બાઉલ લીધું છે અને તેની અંદર મેં 1 લીટર દૂધ લઈ લીધું છે. દૂધ ફ્રેશ જ દૂધ લેવાનું. તેની અંદર આપણે જે સાબુદાણા લીધા હતા એ સાબુદાણા આની અંદર એડ કરી દેવાના છે. સાબુદાણાને અલગ અલગ કરીને એને એડ કરવાના છે જેથી દૂધ અને સાબુદાણા બંને મિક્સ થઈ જાય. દૂધની અંદર સાબુદાણા નાખી દીધા પછી આપણે તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલી સુગર એડ કરવાની છે, ખાંડ એડ કરવાની છે. ત્યાર પછી એની અંદર 4 ટેબલસ્પૂન જેટલું રૂઅબઝા કાં તો રોઝ શરબત તમે એડ કરી શકો છો કોઈ પણ બ્રાન્ડનું. આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને આને હવે 1 કલાક સુધી ફ્રીઝની અંદર મૂકી દેવાનું છે. ત્યાર પછી આપણે જે જેલી 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી હતી તે જેલીને આપણે લઈ લેવાની છે અને તેને નાના નાના ક્યુબ્સમાં કટ કરી દેવાની છે. ખૂબ જ સારી એવી આપણી જેલી બનીને રેડી થઈ છે અને તમે જોઈ શકો છો એના ખૂબ જ ઇઝીલી ક્યુબ્સમાં એ કટ થઈ શકે છે. હવે આને આ રીતે અલગ કરી દેવાની છે. ત્યાર પછી આપણે જે ફ્રીઝમાં દૂધ મૂક્યું હતું એ દૂધ લેવાનું છે અને એ દૂધની અંદર આપણે આ જેલી એડ કરી દેવાની છે. તો બસ હવે આને મિક્સ કરી દેવાનું છે. તો આપનું રિફ્રેશિંગ અને હેલ્ધી ડ્રિંક રેડી છે. તો તમને મારી આજની રિફ્રેશિંગ અને હેલ્ધી ડ્રિંકની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમને જો મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.